મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે સુરતની સરકારી કચેરીઓ પણ નથી રહી સુરક્ષિત। આ મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં સુરતની મહાનગરપાલિકામાં ચોરીની ઘટના બનવા પામી છે। સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરીની ઘટના બનવા પામી છે, જ્યાં કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરીની વિગત મળી આવી છે। તસ્કરો કચેરીનું તાળું પણ ચોરીને નાસી છૂટ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ મહત્વની ઘટના જે સુરતમાં બનવા પામી છે, જ્યાં મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરીની ઘટના સામે આવી છે। કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરી કરી હોવાની વિગત મળી રહી છે। તસ્કરો કચેરીનું તાળું પણ ચોરીને નાસી છૂટ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતની સરકારી કચેરીઓ પણ હવે નથી રહી સુરક્ષિત। સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરીની ઘટના બનવા પામી છે, જ્યાં કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરીનો બનાવ બન્યો છે, જ્યાં તસ્કરો કચેરીનું તાળું પણ ચોરીને નાસી છૂટ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર ઘટના સુરતમાં બનવા પામી છે, જ્યાં સુરતની સરકારી કચેરીઓ પણ હવે નથી રહી સુરક્ષિત। સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીમાંથી આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। તો આ સુરતમાં જે મહાનગરપાલિકામાં કચેરીમાં ચોરીની ઘટના બની છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ જે પ્રકારે સુરતના ભાઠેના ખાડી વિસ્તારમાં આવેલી જે એક મગોબ ખાતેની જે સુરત મહાનગરપાલિકાની જે ઓફિસ છે, તે ક્યાંક ને ક્યાંક તેમાં ચોરીની ઘટના સામે આવી છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સુરતના આ મગોબ વિસ્તારમાં આવેલી આ ઓફિસ છે, ત્યાં ગત રાત્રિના સમયે ચોરી સમો ત્રાટક્યા હતા અને તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। સમગ્ર મામલે કહી શકાય કે આ જે ઓફિસની અંદર આવેલી જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ હતી, જેમાં ખાસ તો કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા તેની પણ ચોરી થઈ છે અને ખાસ કરીને સીસીટીવીનું જે ડીવીઆર હતું તે ડીવીઆર પણ લઈ ગયા છે। જે પ્રકારે ઓફિસની તાળા જે હતા તે તાળાને પણ નથી બક્ષવામાં આવ્યું, તાળું પણ ચોરી જવામાં આવ્યું છે। એટલે ખાસ કહી શકાય કે સરકારી ઓફિસ પણ હવે સુરતમાં સુરક્ષિત નથી ને સરકારી ઓફિસની અંદરથી પણ ચોરીની ઘટનાઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે ફરીથી એક વખત આ પ્રકારે મગોબ ખાતેની જે પાલિકા સંચાલિત જે ઓફિસ આવેલી છે તે ઓફિસમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે અને હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરતની સરકારી કચેરીઓ પણ નથી રહી હવે સુરક્ષિત। સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરીની ઘટના બનવા પામી છે, જ્યાં કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરી થઈ હોવાની વિગત મળી આવી છે।